અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અને ખાસ કરીને માર્ગને અડચણરૂપ દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। શહેર પોલીસના બંદોબસ્ત સાથે સ્ટેશનથી 3 રસ્તા, શાક માર્કેટ, મુલ્લાવાડ અને સુરતી ભાગોળ સહિતના વિસ્તારોમાં કરેલા દબાણોને દૂર કરાયા હતા। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પુનઃ ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। શહેરના રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ, સરગમ કોમ્પ્લેક્સ સુધી અને પિરામણ નાકાથી સુરતી ભાગોળ, ગોયા બજાર, મુલ્લાવાડ સહિતના વિસ્તારોના મુખ્ય માર્ગો પરના શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા સહિત પોલીસની ટીમ અને નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાની ઉપસ્થિતિમાં માર્ગ અને ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પાલિકા દ્વારા શહેરના હાદસામાં 3 રસ્તા મુખ્ય માર્ગ ઉપર ફૂટપાથ ઉપરના દબાણ દૂર કરી રાહદારીઓ માટે ફૂટપાથને ખુલ્લો કર્યો હતો। સાથે શાક માર્કેટ ખાતે પણ દબાણોને હટાવવામાં આવ્યા હતા। નગરપાલિકાની દબાણ શાખાની ટીમની ઝુંબેશથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા દબાણ ઝુંબેશ પૂર્વે આખરી તાકીદ રૂપે 3 દિવસ સુધી જાણ કરવામાં આવી હતી, જેના પગલે કેટલાક દબાણકર્તાઓએ સ્વૈચ્છિક પોતાની લારી ગલ્લા હટાવી લીધા હતા। આ સહિત પાલિકાની સેનેટરી વિભાગ દ્વારા પણ સફાઈ ઝુંબેશના ભાગરૂપે ગંદકી કરનાર લોકો સામે કાર્યવાહી હાથ ધરી ₹15,000થી વધુના દંડની વસૂલાત કરી હતી। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ અંકલેશ્વર વહીવટી તંત્રના મદદથી અંકલેશ્વરના મુખ્ય માર્ગો ઉપર લારી ગલ્લાઓ તેમજ પાથરણાવાળા જે દબાણ કરે છે એ દબાણ હટાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવેલી હતી। આ લોકોને અગાઉથી 3 દિવસ આપણે રિક્ષા ફેરવી અને સ્વયં હટાવવા માટે તાકીદ કરવામાં આવેલી હતી, છતાં ઘણા દબાણકર્તાઓ જાતે સ્વયં હટી ગયા છે અને જે હટ્યા નથી એમને આજે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે। એ બાબતે અત્યાર સુધીમાં લગભગ 15 જેટલા લારી ગલ્લાઓ હટાવવામાં આવ્યા છે અને એમનો કબજો લેવામાં આવેલ છે અને જે લોકો ગંદકી કરે છે એના માટે દંડ પણ કરવામાં આવેલો છે અને અત્યાર સુધી લગભગ ₹7,000નો દંડ નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે। અને આ બાબતે અમને પોલીસ ડિપાર્ટમેન્ટનો પીઆઈ સાહેબ પ્રજ્ઞેશ ચાવડા સાહેબનો પણ ખૂબ સપોર્ટ રહે છે અને આ ઝુંબેશ અવિરત શરૂ રહે, જેથી કરીને નાગરિકોને ટ્રાફિકમાં કોઈ સમસ્યા ન રહે। નગરપાલિકાનો દબાણ હટાવવા માટેનો કોઈ રોજીરોટી છીનવી લેવાનો કોઈ અર્થ નથી અને એ માટે અમે કામ નથી કરતા, પણ સામાન્ય લોકોને તકલીફ ના પડે એના માટે અમે આ ઝુંબેશ કરીએ છીએ।